I know it's bad, but I can't help myself. When I feel sad, I escape from my sense. મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે શ્રાદ્ધ માટેની ખીર બનાવીશું અને ફટાફટ બની જાય તેવી ઈસ્ટર્ન કુકરમાં બનાવી લઈશું. તો એના માટે જો આપણે અડધો કપ ચોખા લીધા છે, પછી ખાંડ લીધી છે અને પલાળેલા બદામ કાજુ લીધા છે અને ચારોળી લીધી છે અને મલાઈ છે અને આ દૂધ છે. તો ચાલો બનાવીએ આપણે ફટાફટ. એમાં આપણે ધોયેલા ચોખા નાખી દઈશું કુકરમાં અને પછી આપણે દૂધ નાખી દઈશું અને આપણે આ ચારોળી છે નાખી દઈશું એટલે સરસ એ નરમ થઈ જાય. અને આપણે હવે કુકરનો ઢાંકણું છે એમાં આપણે ઘી લગાડી દઈશું એટલે બધું બહાર આવે નહીં ઉભરાઈને. અને હવે આપણે બંધ કરી લઈશું અને 2 સીટી લગાવી દઈશું. ત્યાર પછી આપણે આ જે બદામ છે પલાળી રાખી છે એને આપણે ફતરા કાઢી લઈશું. આવી રીતે બધાય પલાળીને રાખો એટલે ખૂબ આસાનીથી આપણે એના છોતરા નીકળી જાય છે. હવે આ બદામ છોલાઈ ગઈ છે, આપણે એના નાના નાના ટુકડા કરી દઈશું બદામ અને કાજુના. હવે 3-4 સીટી થઈ ગઈ છે અને હવે આપણે હવા કાઢી અને કુકર ખોલી લઈશું. જો આપણા જે ચોખા છે એ સરસ ચડી ગયા છે. હવે આપણે એમાં દૂધ નાખી દઈશું. જે બાકીનું દૂધ છે એ આપણે એમાં નાખી દઈશું અને આપણે ખાંડ નાખી દઈશું અને ઇલાયચી પાવડર નાખી દઈશું. હું તમને સામગ્રીમાં બતાવવાનું રહી ગયું હતું. અને થોડા ડ્રાયફ્રૂટ નાખી દઈશું અને બધું હલાવી દઈશું અને એને એકરસ થવા દઈશું. હવે આપણું આમાં જે ખાંડ નાખી છે એ ઓગળી જાય એટલે પછી આપણે એને નીચે ઉતારી લઈશું. જો આપણે 5-1 મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધ પણ થોડું ઘાટું થઈ ગયું છે. હવે આપણી આ ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી આપણે ઘરની જે મલાઈ આવે છે મલાઈ 2-3 ચમચી નાખી દઈશું અંદર, સરસ અને ક્રીમી ટેસ્ટ આપવા માટે. અને આપણે બધું હલાવી લઈશું અને હવે આપણે આ ખીર છે એ સર્વ કરી લઈશું. When I get mad, I set fire to the hell. The only way to keep it at a distance. ડ્રાયફ્રૂટ નાખી દઈશું આપણે That's when I live. અને ગાર્નિશ માટે આપણે કેસર નાખી દઈશું. તો તૈયાર છે આપણે શ્રાદ્ધમાં બનાવવાની ઈસ્ટર્ન કુકરમાં બનાવીએ તે ખીર. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. Music is the reason why I stay.